બનારસની સવાર હંમેશાની જેમ શાંત અને આધ્યાત્મિક હતી. ગંગાના ઘાટો પર આરતીઓનો અવાજ ગુંજી રહ્યો હતો. મંદિરોની ઘંટડીઓ વાગી રહી હતી અને હવામાં ભક્તિનો અજોડ માહોલ ફેલાઈ ગયો હતો. એ જ સમયે એક સરકારી ગાડી ધીમે ધીમે મંદિર પાસે આવીને ઊભી રહી. ગાડીમાંથી બહાર આવી આઈપીએસ ઓફિસર આરતી શર્મા. બહારથી કડક, નિર્ભય અને સખત અધિકારી, પણ અંદરથી વર્ષોથી એક અધૂરા દુઃખ સાથે જીવતી હતી એક સ્ત્રી. ઘણા વર્ષો પછી તે ફરી બનારસ આવી હતી. મંદિર સુધીનો રસ્તો ભીડથી ભરાઈ ગયેલો હતો. એ જ સમયે તેની નજર એક જૂની રિક્ષા પર પડી. રિક્ષા ચલાવતો માણસ સામાન્ય કપડામાં હતો. ચહેરા પર થાક હતો, પણ આંખોમાં એક અજાણી શાંતિ હતી. આરતીએ કહ્યું, ભાઈ, મંદિર સુધી લઈ જશો? રિક્ષાવાળાએ નમ્ર અવાજમાં જવાબ આપ્યો, જી મેડમ, બેસો. રિક્ષા ધીમે ધીમે બનારસની સાંકડી ગલીઓમાંથી પસાર થવા લાગી. થોડા સમય સુધી બંને વચ્ચે શાંતિ રહી, પણ અચાનક આરતીને લાગ્યું કે આ અવાજ તેને ક્યાંક પહેલાં સાંભળ્યો છે, ખૂબ નજીકથી, ખૂબ પોતાના માણસ પાસેથી. તેણે પૂછ્યું, તમે રોજ અહીં જ રિક્ષા ચલાવો છો? માણસે શાંતિથી કહ્યું, હા મેડમ, ઘણા વર્ષોથી. થોડી વાર પછી ભીડ વધી ગઈ અને રિક્ષા અટકી ગઈ. રિક્ષાવાળાએ કહ્યું, મેડમ, થોડું આગળ પગપાળા જવું પડશે. આરતી નીચે ઉતરી અને પહેલી વખત તેને તે માણસનો ચહેરો ધ્યાનથી જોયો. ચહેરો બદલાઈ ગયો હતો. વાળ સફેદ થઈ ગયા હતા, પણ આંખો એ જ હતી. આરતીએ દિલ જોરથી ધબકવા લાગ્યું. તેણે ધીમેથી પૂછ્યું, તમારું નામ શું છે? માણસ થોડા સમય ચૂપ રહ્યો અને પછી બોલ્યો, મનોજ શર્મા. આ નામ સાંભળતા જ આરતી જાણે પથ્થર બની ગઈ હતી. આ એ જ માણસ હતો જે વર્ષો પહેલાં તેની જિંદગીમાંથી અચાનક ગાયબ થઈ ગયેલો હતો. એ જ તેનો પતિ. પણ આરતીએ તરત જ પોતાને સંભાળી લીધી. તેને ફરી પૂછ્યું, ક્યાંના રહેવાસી છો? મનોજે ટૂંકો જવાબ આપ્યો, પહેલાં શહેરમાં રહેતો હતો મેડમ, હવે અહીં જ છું. આ જવાબમાં એક અધૂરી વાર્તાનો ભાર હતો. થોડી વારમાં મંદિર આવ્યું. મનોજે રિક્ષા રોકી અને કહ્યું, મેડમ, તમે પહોંચી ગયા. આરતી પૈસા આપતી વખતે પણ તેને જ જોતી હતી. મનોજ શાંતિથી રિક્ષા લઈને આગળ વધી ગયો, પણ આરતીનું મન હવે ભગવાનની દર્શનમાં નહોતું. તેનું દિલ વર્ષો જૂના પ્રશ્નોમાં અટવાઈ ગયેલું હતું. દર્શન પછી લાંબા સમય સુધી તે મંદિરના એક ખૂણામાં બેઠી હતી. એ જ પ્રશ્ન મનમાં ગુંજી રહ્યો હતો, જો આ એ જ ખરેખર મનોજ છે, તો વર્ષો પહેલાં તે અચાનક ગાયબ કેવી રીતે થઈ ગયેલો હતો? થોડી વાર પછી તેને પોતાના સુરક્ષા કર્મીને બોલાવ્યો અને કહ્યું, એ રિક્ષાવાળાને શોધી લાવો. થોડા સમય પછી મનોજ મંદિરની બહાર આવી એક ઝાડ નીચે બેઠો મળ્યો. જ્યારે તેને બોલાવવામાં આવ્યો ત્યારે તે ગભરાઈ ગયો. તે ધીમેથી બોલ્યો, મેડમ, કોઈ ભૂલ થઈ ગઈ? આરતીએ નરમ અવાજમાં કહ્યું, ના, બસ તમારી સાથે થોડી વાત કરવી હતી. બંને મંદિરની સીડી પર બેસી ગયા અને વર્ષો પછી બે તૂટેલા દિલ ફરી એકબીજાને સામે બેઠા હતા. મંદિરની સીડીઓ પર લાંબા સમય સુધી શાંતિ છવાઈ ગયેલી હતી. પછી આરતીએ ધીમેથી પૂછ્યું, અહીં તમે ક્યારથી રહો છો? મનોજે કહ્યું, લગભગ 7 વર્ષથી. આ સાંભળતા જ આરતીની આંખો ભીની થઈ ગઈ હતી, કારણ કે 7 વર્ષ પહેલાં જ મનોજ તેની જિંદગીમાંથી ગાયબ થઈ ગયેલો હતો. થોડી હિંમત કરીને આરતીએ તેને સીધો સવાલ કર્યો, મનોજ, તમે ક્યાં ગયા હતા? કેમ ગયા હતા? આ સાંભળતા જ મનોજની આંખ નીચે ઝૂકી ગઈ. તે ધીમેથી બોલ્યો, હું ભાગ્યો નહોતો મેડમ, મને મજબૂર કરવામાં આવ્યો હતો. આરતી ચોંકી ગઈ. પછી મનોજે આખી હકીકત કહેવાની શરૂ કરી.
જ્યારે આરતી એક મોટા જમીન ગોટાળા વિરુદ્ધ કાર્યવાહી કરી રહી હતી ત્યારે ઘણા શક્તિશાળી લોકોએ તેની સામે થઈ ગયા હતા. તેઓ આરતીને સીધી રીતે નુકસાન નહોતું પહોંચાડી શકતા હતા, એટલે તેમણે મનોજને નિશાનો બનાવ્યો. તેના પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા હતા, નકલી પુરાવા બનાવવામાં આવ્યા હતા અને શહેરમાં અફવા ફેલાવવામાં આવી હતી કે આઈપીએસ ઓફિસરનો પતિ જ ભ્રષ્ટ છે. મનોજે ધીમેથી કહ્યું, મને ધમકી આપવામાં આવી હતી કે જો હું દૂર નહીં જાઉં તો તમારી નોકરી અને પ્રતીક્ષા બગડી નાખશે. આ સાંભળીને જ આરતીની આંખોમાં આંસુ આવી ગયા. તેને કંપતા અવાજમાં કહ્યું અને પૂછ્યું, પણ તમે મને કહ્યું કેમ નહીં? મનોજ હળવેથી બોલ્યો, હું નથી ઈચ્છતો હતો કે મારા લીધે તમને નુકસાન થાય. આ શબ્દોએ આરતીનું દિલ તોડી નાખ્યું હતું. એ જ ક્ષણે આરતીએ નક્કી કરી લીધું, હવે સત્ય દુનિયાની સામે લાવવું જ પડશે. બીજા જ દિવસે આઈપીએસ ઓફિસર આરતી શર્માએ જૂના કેસ ફરી ખોલાવ્યા. તેને પોતાના વિશ્વાસુ અધિકારીઓ સાથે ગુપ્ત તપાસ શરૂ કરી દીધી હતી. જેમ જેમ તપાસ આગળ વધી રહી તેમ તેમ સત્ય બહાર આવવા લાગ્યા. ફાઇલોમાં તારીખોની હેરફેર હતી, ખોટા બયાનો લખવામાં આવ્યા હતા. ફોન કોલના રેકોર્ડ તપાસતા જ ખબર પડી ગઈ કે મનોજને ધમકી આપનાર લોકો કેટલાક મોટા વેપારીઓ અને અધિકારીઓ સાથે જોડાઈ ગયેલા હતા. આ બધામાં સૌથી મોટું નામ બહાર આવ્યું, સુધીર વર્મા. એ જ સુધીર વર્મા જે આરતીનો જ પીએ હતો, જેના પર તે આંખ બંધ કરીને વિશ્વાસ કરતી હતી. જ્યારે સુધીર વર્માને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો ત્યારે પહેલાં તેણે બધું નકારવાનો પ્રયત્ન કર્યા, પણ પુરાવા સામે આવ્યા પછી તે તૂટી ગયો. તે બોલ્યો, મેડમ, ઉપરથી દબાણ હતું. કેટલાક મોટા લોકો ઈચ્છતા હતા કે મનોજ શર્મા તમારી જિંદગીમાંથી દૂર થઈ જાય. થોડી જ વારમાં વેપારી રાકેશ ગુપ્તા અને વરિષ્ઠ અધિકારી